અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠકનું આયોજન। તો બનાસકાંઠા વિભાજનના વિવાદની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આગામી બજેટ સત્રને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સત્રમાં રજૂ થનાર વિધેયક પર કેબિનેટમાં ચર્ચા થશે। તો કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। થોડી વારમાં કેબિનેટ બેઠક શરૂ થશે। બનાસકાંઠા વિભાજનના વિવાદને લઈ અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક થોડી વારમાં શરૂ થવા જઈ રહી છે। અનેક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જી બંસી, ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠક મહત્વપૂર્ણ છે, કારણ કે એક તરફ વિધાનસભાના બજેટ સત્રનું પણ આહવાન થઈ ચૂક્યું છે, એટલે કોઈ નીતિ વિષયક નિર્ણયની જાહેરાત સીધી રીતે ન કરી શકાય એ પ્રકારની વાત છે। પણ બજેટ સત્રની તૈયારીઓ અને જે સરકારી વિધેયકો આવવાના છે એ તમામ મુદ્દાઓની આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ શકે છે। સાથે સાથે બીજો મહત્વનો મુદ્દો એ છે કે ગઈકાલે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પણ કરી દેવામાં આવી છે, ત્યારે સ્વાભાવિક છે કે આચારસંહિતા પણ અનેક વિસ્તારોમાં લાગુ થઈ ચૂકી છે અને તેના કારણે પણ આ કેબિનેટ બેઠકમાં સરકારી કાર્યક્રમો અંતર્ગત કયા વિસ્તારમાં કરવા અને કયા ન કરવા, અને સાથે સાથે જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મંત્રીઓને પણ કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે, એની પણ ચર્ચા વિચારણા આજની કેબિનેટ બેઠકમાં થઈ શકે છે। સ્વાભાવિક છે કે આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો જે જંત્રીના જે મુદત હતી એ મુદત પણ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે તેના અમલીકરણની દિશામાં મહત્વની કામગીરી કરવાની થશે, ત્યારે એ મુદ્દા પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા થવાની શક્યતા જોવામાં આવી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।